આમ આદમી પાર્ટી દ્વારા વરાછા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનતા ગેસ સિલિન્ડરના ભાવ 450 રૂપિયા કરાયા છે, તો 28મી વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર હોય છતાં ગુજરાતીઓને 950થી વધુનો ગેસ સિલિન્ડરનો ભાવ હોય, જેથી ગુજરાતની મહિલાઓને પણ ન્યાય મળે તેવી માંગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા નેતૃત્વની આગળ આજે અમે બરોડા પ્રેસ્ટેજ અમે વિરોધ પ્રદર્શન કરવા ગયા, પણ ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો, જેથી આજે અમે હીરાબાદ ખાતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। રાજસ્થાનની અંદર જો 450માં ગેસનો બાટલો મળતો હોય, મધ્યપ્રદેશની અંદર 3000 મહિલાઓને મળતા હોય, તો ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને પણ 450નો બાટલો જોઈએ છે। ગુજરાતની મહિલાઓને પણ 3000 રૂપિયા આર્થિક સ્વાવલંબન માટે જોઈએ છે, તો અમે ભાજપ સરકારને કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને પણ આપો। જી, આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરે છે।